સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઠેલાઈ શકે છે પાછી। 2 થી 3 મહિના ચૂંટણીઓ ઠેલાઈ શકે છે પાછી। મતદાર યાદી શુદ્ધિકરણને લઈ ચૂંટણી ઠેલાઈ શકે છે પાછી। ફેબ્રુઆરીના બદલે એપ્રિલ અથવા તો મેમાં યોજાઈ શકે છે ચૂંટણી। ચૂંટણી પાછી ઠેલાય તેવી રાજ્ય સરકારની પણ ઈચ્છા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, કયા એવા કારણો દેખાઈ રહ્યા છે કે જેના પરિણામે આ ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે? હકીકતે રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન ચૂંટણી પાછી ઠેલાય એવું એ શા માટે ઈચ્છી રહી છે? મતદાર શુદ્ધિકરણ મતલબ કઈ કઈ કામગીરી કરવામાં આવશે? હિરેન, પૂનમ, હાલ ગુજરાતની અંદર મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા ચાલી રહી છે અને એના કારણે જે ગુજરાતની મતદાર યાદી છે તેને ફ્રીઝ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને તેને બાદ આ પ્રક્રિયા ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જો વાત કરીએ તો 2 જિલ્લા પંચાયતને બાદ કરતા બાકીની તમામ જિલ્લા પંચાયતોની ચૂંટણી, 15 મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહી હતી।